નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઇલર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાલાયક સ્થળમાં સૌથી પ્રખ્યાત જગ્યા બનાસકાંઠામાં આવેલું માતા નાડેશ્વરી મંદિર અને પાકિસ્તાન બોર્ડરની મુલાકાત કરવાની છે, એટલે નડા બેટની મુલાકાત કરવાની છે। તેના વિશે આપણે જાણવાના છે અને ગયા વિડીયોમાં આપણે ઢીમાની મુલાકાત લીધી હતી। આજે આ વિડીયો ભાગ 2ની અંદર આપણે નડા બેટ અને નડા બેટના માતાજીના દર્શન કરવાના છીએ। સૌથી પહેલાં આપણે નડા બેટ કઈ રીતે પહોંચીશું એના વિશે જાણી લો। તો સૌથી પહેલાં નાડેશ્વરી માતાજીનું મંદિર કેટલા કિલોમીટર દૂર આવેલું છે એ જાણીએ। તો પાલનપુરથી લગભગ 145 કિલોમીટર દૂર છે અને અમદાવાદથી પાલનપુર 143 કિલોમીટર, તો એડ કરી નાખો એટલે તમને ખબર પડી જશે। જ્યારે ઢીમાથી માત્ર આ મંદિર 58 કિલોમીટર દૂર આવેલું છે। હવે નાડેશ્વરી માતાજીથી પાકિસ્તાન બોર્ડર એટલે 0 પોઈન્ટ તમારે જવું હોય તો ત્યાંથી તમારે 27 કિલોમીટર દૂર આવેલું છે। આ વાત થઈ આપણે કિલોમીટરની। આમ તો નડા બેટ વિશે તો કદાચ બધા જ લોકો જાણતા હશે। ગુજરાત સરકારે નડા બેટને વિકસાવીને એક પ્રાચીન પ્રવાસીય સ્થળ બનાવી દીધું છે। તો સૌથી પહેલાં તમે જ્યારે સુઈ ગામમાં તમે એન્ટર થશો, નડા બેટ એટલે દાખલ થશો તો તમને બે વસ્તુ જોવા મળશે। એ રોડ પરથી જેવું પસાર થશો એટલે તમને સફેદ રણ જેવું એટલે મીઠાનું રણ જેવું તમને દેખાશે અને એની બાજુની સાઈડની અંદર તમને એક માટીનું એટલે દુકાળ પડ્યો હોય એવું સ્થળ દેખાય। એટલે બંને જોવાલાયક સ્થળ છે। ત્યાં તમે ફોટોગ્રાફી પણ કરી શકો અને ત્યાં ગાડી ઊભી રાખીને ઘણા બધા લોકો ત્યાં ફોટોગ્રાફી કરતા હતા અને એ બધી જે જગ્યા હતી એને પોતાના મોબાઈલ કેમેરામાં સેવ કરતા હતા। તો આ બધી જે સ્થળ છે, જ્યારે પણ તમે આ જગ્યા આવો તો આની મુલાકાત અવશ્ય લેવી, કારણ કે આ રોમાંચક છે। અને અમે જે વખતે ગયા એ ફેબ્રુઆરી માસમાં ગયા હતા। માર્ચના મહિનામાં તો આ જે જગ્યા છે એપ્રિલ મેની અંદર બહુ ગરમીના કારણે તપી જાય છે, તમે પગ મૂકવાની જગ્યા નહીં રહેતી। એટલે આવા જગ્યાએ જ્યારે જાઓ તો મારા હિસાબથી તો જાન્યુઆરી ફેબ્રુઆરી ઠંડીના મોસમમાં આ સ્થળની અવશ્ય મુલાકાત લેવી। હવે આગળ વાત થઈ, અમે ત્યાં ફોટોગ્રાફી કરીને પછી ત્યાંથી અમે આગળ નીકળી ગયા। હવે આપણે જણાવીએ તો બનાસકાંઠા પછાત વિસ્તારમાં આવેલા આ નડા બેટનો પણ ઇતિહાસ બહુ રોમાંચક છે। અત્યારે BSFના જવાનોની બહાદુરી જોવા અને ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જોવા દિવસમાં લોકોનો મેળો જામેલ હોય છે। નડા બેટમાં બોર્ડર જોવા જતાં અમુક જ લોકો એવા હશે કે જે નડેશ્વરી મંદિરની મુલાકાત નહીં લેતા હોય। તો ચાલો મિત્રો, આજે આપણે નાડેશ્વરી માતાજીની મુલાકાત લઈએ અને તેના ઇતિહાસ વિશે જાણીશું। તો નાડેશ્વરી જતાં પહેલાં તો નાડેશ્વરી માતાજીના મંદિરની સંભાળ BSFના જવાનો દ્વારા જ રાખવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે એકવાર ભારતના જવાનો પાકિસ્તાનથી પાછા ફર્યા ન હતા ત્યારે ત્યાં પ્રાર્થના કરવામાં આવી હતી અને પછી ભારતીય જવાનો જ તે મંદિરની સંભાળ રાખે છે। જૂનું મંદિર ખંડેર થતાં ત્યાં નવું મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને મંદિરની બાજુમાં જ ખારેકનો છોડનો બગીચો છે, તેની સંભાળ પણ BSFના જવાનો દ્વારા કરવામાં આવે છે। હવે મંદિરના ઇતિહાસના વિશે આપણે જાણી લઈએ। એવું કહેવાય છે કે જૂનાગઢના રાજા રાવ નવઘન પોતાની બહેન જાહલને બચાવવા સિંહ જવા માગતો હતો। જાહલ રાવ નવઘનની માનેતી બહેન હતી। જાહલ પોતાના પતિ સાથે પાકિસ્તાન ગઈ હતી અને ત્યાં સિંહનો રાજા હમીર તેના રૂપથી મોહી ગયો હતો અને તેના પરિવારને કેદ કરી લીધો હતો। જાહલે પોતાના ભાઈને ચિઠ્ઠી લખી હતી અને બસ ચિઠ્ઠી વાંચી જૂનાગઢનો રાજા રાવ નવઘન પોતાની બહેનને બચાવવા સેના તૈયાર કરી નીકળી પડ્યો હતો। રાવ નવઘનને સિંહ જવા વચ્ચે દરિયો નડરૂપ બનતો હતો। એ સમય જતાં નડા બેટનું રણ છે ત્યારે દરિયો હતો। ત્યારે રાવ નવઘને વરવડી માતાજીનો પ્રાર્થના કરી કે તેને રસ્તો કરી આપો। ત્યારે એને વરવડી માતા મદદ કરવા આવે છે। એમને રાજાની આખી પ્રજાને ભોજન કરાવ્યું અને કહ્યું કે તું દરિયો વચ્ચે જા, રસ્તો બની જશે। અને એમ જ માતાજીએ રસ્તો ચીંધ્યો। રાજાએ પોતાનો ઘોડો એ તરફ વધાર્યો અને બસ હિલોળા મારતા દરિયા વચ્ચે રાજા અને એમની સેના માટે રસ્તો બની ગયો હતો। જે જગ્યાએ સેનાને ભોજન કરાવ્યું હતું ત્યાં જ નડેશ્વરી માતાજીનું મંદિર છે।
રા નવગણે જ મંદિરની સ્થાપના કરી. એવી માન્યતા છે કે માતાજીએ સરહદ પર લોકોની રક્ષા કરે છે. અત્યારે પણ માતાજી હાજરા હજુર હોય તેવું માનવામાં આવે છે. રણ વચ્ચે હોવા છતાં નળેશ્વરી મંદિરમાં મીઠું પાણી આવે છે. રામનવમીના દિવસે દર વર્ષે મેળો યોજવામાં આવે છે અને માતાજીના હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. માતાજીની આરતીમાં પ્રસાદમાં બધે જ બીએસએફના જવાનો જોવા મળે છે. મંદિરમાં ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. જે પણ માતાના દરબારમાં આવે છે ભૂખ્યું જતું નથી. ત્યાં અમુક ધાર્મિક પુસ્તકો પણ મળે છે. હવે ક્યારે પણ નડાબેટ બોર્ડર જવાનું થાય તો નારદેશ્વરી માતાજી મંદિરની મુલાકાત અવશ્ય લેજો. કહેવાય છે કે એક પિતાએ પુત્રની યાદમાં અનોખું વન બનાવ્યું છે. નડાબેટની સરહદે અડીને આવેલા નાડેશ્વરી માતા મંદિરની બાજુમાં ભરડવા ગામના થાણાજી રાજપૂતના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેની યાદમાં 31 લાખના ખર્ચે પોતાના પુત્રના નામ પરથી એક અનોખું કુલદીપ વન બનાવ્યું છે. બનાસકાંઠા જિલ્લો ભારત પાકિસ્તાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લાના સરહદી પંથકના સુઈગામ તાલુકાના ભરડવા ગામના એક પિતાએ પોતાના પુત્રની યાદમાં એવું કાર્ય કર્યું છે કે જેને લોકો જોવા દૂર દૂરથી આવી રહ્યા છે. તેમજ ત્યાં એક સંગ્રહાલય પણ બનાવ્યું છે જેને જોવાનું ભૂલતા નહીં. એની અંદર શૂરવીરોની મૂર્તિ અને આ મંદિરના ઇતિહાસ તેમજ નવું મંદિરનું બાંધકામ જે અન્નો ફોટા પણ લગાડવામાં આવ્યા છે. તો જ્યારે પણ તમે મંદિરના દર્શને જાઓ તો સૌથી પહેલાં મંદિરના બધી જગ્યાએ દર્શન કરીને પછી એની બાજુમાં જે કુલદીપ વન આવેલું છે તો એ જોવાનું ભૂલતા નહીં. અને એની અંદર જે મ્યુઝિયમ છે, જે ફોટા જે સૂર્યની તસવીર છે એમાં બધા નેતા અને ત્યાં જે ફોટાનું જે ચિત્રકામ કરેલું છે બહુ સુંદર રીતે કરેલું છે. તો એ બધા ફોટાઓ જોવાના, એના ઇતિહાસ, આ મંદિરના ઇતિહાસ વિશે અવશ્ય વાંચો. બીજી વાત જણાવી દઈએ કે ત્યાં નડાબેટની અંદર જે મંદિર છે ત્યાં ભોજનની પણ સગવડ છે. જે મંદિરની પાછળ છે જે માત્ર જમવાની ડીશ 30 રૂપિયા લેખે છે. તો તમે જ્યારે પણ તમે આ મંદિરની મુલાકાત લો તો ત્યાં અચૂક ભોજન કરજો. બહુ સારી વ્યવસ્થા અને સારું ભોજન છે અને ક્વોલિટી પણ સારું છે. અને ત્યાં જે લોકો રાતના નિવાસો કરે ત્યાં પણ એક રોકાણ માટે ધર્મશાળા પણ બનાવેલી છે. તો આજના વિડીયોમાં આપણે માત્ર નારદેશ્વરી માતાજીના મંદિરની મુલાકાત અને ત્યાં આવેલા સ્થળની આપણે વિશે જાણીશું. આવતા વિડીયોમાં એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 0 પોઈન્ટ એટલે પાકિસ્તાન બોર્ડર વિશે જાણીશું. એનો શું ખર્ચ છે એ વિશે આપણે જાણીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.